રાતના વાગી 6:22 અને હવે સાંજ પડી ગઈ છે ને આપણે જે ટ્રેનમાં જઈએ છીએ હરિદ્વાર જવા માટે અને રાત પડી ગઈ છે. ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે આપણી જગ્યા ઉપર ને તમને જો આપણો ઉતારો દેખાડી દઉં મસ્ત મજાનો. આપણે થઈ ગયા છીએ એન્ટર. આ છે આપણી હોટલની રૂમ ને આપણે હોટલ હતી હોટલમાં સપ્તાહ છે ને આ મસ્ત મજાનો ઉતારો છે. એક રૂમમાં 2 બેડ છે. હેલો ફેમિલી, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જ હશો તો ફરીવાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે અમદાવાદ રેલવે સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન થી, કેમ કે આપણે જઈએ છીએ હરિદ્વાર માટે. આપણી ટ્રેન આવી ગઈ છે ઋષિકેશ યોગનગરી એક્સપ્રેસ. તો આપણે જઈ રહ્યા છીએ હરિદ્વાર માટે. આપણા સાથી મિત્રો બધા અંદર બેસી ગયા છે ને આપણે બેઠા છીએ જો અહીં બહાર ટ્રેનમાં. આપણી આ ટ્રેન છે ઋષિકેશ યોગનગરી. તો આપણે પ્લેટફોર્મ ઉપર જ છીએ ને હવે અંદર જઈએ અને બધાને મળાવું. તમને કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો હવે કન્ટિન્યુ તમને વિડીયો દરરોજ આવશે, નવા વિડીયો હરિદ્વારના. તો જો અહીંયા આપણે અંદર આવી ગયા ને અહીંયા આપણી સીટ કન્ફર્મ થઈ ગયેલી છે. આ છે અમારે પ્રફુલ્લ દાદા. મહાદેવ 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 મહાદેવ. પછી આ છે અમારે શાસ્ત્રીજી મેહુલ દાદા. જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. આ છે અમારે શરદ દાદા અને આ છે રાજુ બાપુ. તો બસ આ બધા આપણે જો બેસી ગયા છીએ ટ્રેનમાં ને જગ્યા આપણે મસ્ત મજાની સીટો મળી ગઈ છે. તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો, બહુ મજા આવશે. કેમ કે હવે દરરોજ બહારના જ વિડીયો તમને જોવા મળશે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. પછી ટ્રેન તો ઉપડી ગઈ ને આપણે બેસી ગયા હતા રૂમાલ બાંધીને, કેમ કે ઠંડો પવન આવતો તો બહુ ગાવામાં આપણને પડે તકલીફ. એટલે આપણે રૂમાલ બાંધી દીધો ને જો આપણી સીટ મળી ગઈ હતી મસ્ત મજાની. એન્જોય કરતા હતા. તમે પણ એન્જોય કરો મસ્ત વિડીયોનો. અને આપણી સીટમાં જો એક મસ્ત મજાની નખરાળી નાની એવી ઢીંગલી મળી ગઈ હતી. આ ઢીંગલી એટલી નખરાળી હતી ને કે જો એ શૂઝ પહેરતી હતી ને મને દેખાડતી હતી અને મારી વિશ્વાની મને યાદ અપાઈ દીધી હતી. જો છે ને નખરાળી મસ્ત, કેવી નખરા કરે, શૂઝ પહેરીને દેખાડતી હતી જો મારા મસ્ત મસ્ત શૂઝ છે એમ. મારી નાની એવી ઢીંગલી મારી વિશ્વાની મને યાદ અપાઈ દીધી હતી. તો હું ને પછી અમે બેઠા બેઠા જો મસ્ત મસ્ત નખરા કરતા હતા અને એ મને દેખાડતી જતી હતી ને અમે રમતા હતા બે. તો અમે એન્જોય કરતા હતા. તમે પણ એન્જોય કરો ને વિડીયોને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા લેજો. અને હું અને આ ઢીંગલી બે અમે રમીએ છીએ. જો કેવા નખરા કરે છે. શૂઝમાં કઈક એને ખૂદતું હતું એટલે શૂઝ કાઢીને પાછી ઓલી કરતી હતી. જો ફાઇનલી મિત્રો આપણે રાત પડી ગઈ છે ને હવે રાતના વાગી ગયા છે કેટલા વાગ્યા રાતના વાગી 6:22 અને હવે સાંજ પડી ગઈ છે ને આપણે જે ટ્રેનમાં જઈએ છીએ હરિદ્વાર જવા માટે અને રાત પડી ગઈ છે. તો બસ હવે નાસ્તો બસ્તો કરી લીધા છે. હવે કઈ જાજો વાર નથી ને અહીંયા અમારા રાજુ બાપુ ને હું અમે બે એક સીટમાં બેઠા છીએ. અને હવે તો કાલ સવારે 11 વાગે આપણે હરિદ્વાર પહોંચશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ને વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. આપણે નાસ્તો પાણી કરી લીધો, તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અને અમારા રાજુ બાપુ અહીંયા બેસી ગયા છે ને બીજા દાદા ને એ બધા શાસ્ત્રીજી ને બાજુના સીટમાં છે. પ્રફુલ્લ દાદા અને મેહુલ દાદા બાજુની સીટમાં છે અને શરદ દાદા અલગ સીટમાં છે. અમે બે ભેગા છીએ. તો બસ આવો એન્જોય કરતા થઈએ. આખો દિવસ કે જાજો ટાઈમ તો મળ્યો નથી, પણ જેટલો ટાઈમ મળ્યો એટલો વિડીયો બનાવ્યો છે. તો હરિદ્વાર સુધી કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો ચાલો મળીએ પછી આગળ વિડીયો. ગુડ મોર્નિંગ દોસ્તો, બીજા દિવસની સવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિડીયોમાં. કેમ કે આપણે ટ્રેનમાં 24 કલાકની જર્ની હતી. તો આજે બીજો દિવસ આપણે ટ્રેનમાં ચાલુ થઈ ગયો છે અને હવે તો જો કે અડધે પોણે પહોંચી ગયા છીએ, હરિદ્વાર પહોંચવા આવ્યા છીએ. તો સવારમાં આપ સૌનું ફરીવાર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરતા રહેજો ને. જે હરિદ્વાર પહોંચ્યું ત્યાં સુધીની તમામ જર્ની હું તમને દેખાડી. રાતે તો પછી હું છે કે હાવ થાકી ગયા હતા અને માંડ જગ્યા ને એવું બધું હતું. અને ખતોલી સ્ટેશન ઉપર અમે પહોંચી ગયા છીએ. ખતોલી થી ટ્રેન પાછી ઉપડી ગઈ છે ને હવે આગળ હાલ્યા જઈએ છીએ. જ્યાં પહોંચી ત્યાં 11:30 આપણે હરિદ્વાર પહોંચશું. તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો. તમને રૂમ વિઝિટ ને બધું હું કરાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો આપણે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ટ્રેનમાં જ આપણે હતા. કાલે સાંજના આપણે કાલે બપોરે 11 વાગ્યાના બેઠા હતા અને આજે 11 વાગે પહોંચશું આપણે હરિદ્વારે. તો બસ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. શરદ દાદા ચા પીવે છે. મહાદેવ શરદ દાદા. મહાદેવ.
અમારે શાસ્ત્રી શ્રી મેહુલ દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મેહુલ દાદા આને કરતા વાત અમારે આ રાજુ બાપુ તો અત્યારે ઉઠીને પગ જોડે મહાદેવ. સવાર પડીને પછી તો આપણે બેસી ગયા ત્યાં તો ભાઈ 11:30 થઈ ગયા ને પગી ગયા હરિદ્વાર રેલવે સ્ટેશન. તો આ જો હરિદ્વારનું રેલવે સ્ટેશન છે. અમારે તો ઉતરવાનો સમય થઈ ગયો હતો ને હવે અમે તો ઉતરી જશું, પણ હજી આગળ જવાનું બાકી છે. તો તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. આગળ ટૂંક સમયમાં આપણે આપણા લોકેશન ઉપર પહોંચી જશું. જે આપણો ઉતારો આપેલો છે, આપણે મસ્ત મજાની ગંગા આતિથ્યમ હોટલમાં ઉતારો છે, ત્યાં આપણે જવાનું છે. કેમ કે રેલવે સ્ટેશન તો પહોંચી ગયા છીએ અને હવે ત્યાંથી પછી આપણે 7 દિવસની કથાનું એન્જોય કરવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે હરિદ્વારમાં પહોંચી ગયા છીએ અને આપણી હરિદ્વારની યાત્રા રહી છે બહુ સફળ, બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. ત્યાં બધો સામાન વામાન અમારો ઉતરી ગયો છે, બધે સામાન ભેગા કરવા મળ્યા છે. તો આ છે હરિદ્વાર રેલવે સ્ટેશન. અમદાવાદ થી હરિદ્વાર ની આપણી સફર ખૂબ સરસ રહી ને આપણી હતી ટ્રેન સ્લીપર અને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છે ને હવે જઈએ છીએ આપણા ઠેકાણા ઉપર. આપણો ઉતારો જ્યાં છે ને ત્યાં. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તમને હોટલની બધી વિઝિટ કરાવીશ હરિદ્વારમાં, ક્યાં આપણે રોકાવાનું છે બધું કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે આપણી જગ્યા ઉપર ને તમને જો આપણો ઉતારો દેખાડી દઉં મસ્ત મજાનો. આપણે થઈ ગયા છીએ એન્ટર. આ છે આપણી હોટલની રૂમ ને આપણે હોટલ હતી, હોટલમાં સપ્તાહ છે ને આ મસ્ત મજાનો ઉતારો છે. એક રૂમમાં 2 બેડ છે, ફૂલ ફર્નિચર સાથે. હોટલ આતિથ્ય ગંગા કરીને આપણી હોટલ છે ને પાછળ પણ મસ્ત બાલ્કની છે યાર, એક નંબર છે. જો ટીવી ને બીવી બધું ફૂલ ફર્નિચર સાથે આપણે પહોંચી ગયા છીએ હવે હરિદ્વારમાં ને આપણે ઉતારે પણ પહોંચી ગયા. હવે નાહી ધોઈને ફટાફટ ફ્રેશ થઈ જાય કેમ કે હાવ થાકી ગયા છીએ. બહુ ઝાઝો સમય વયો ગયો. 24 કલાક આપણે જર્ની કરીને આવ્યા છીએ. 24 કલાક પછી હવે અત્યારે તો યાર થાક તો લાગે ને, એટલે હવે આપણે ફટાફટ ફ્રેશ થઈ જાય ને પછી તમને મળો. આપણે રાત પડી ગઈ છે ને વિડીયોને અહીંયા એન્ડ કરવાનો સમય આવી ગયો છે. કેમ કે આખો દિવસ આપણે 24 કલાક જર્ની કરીને આવ્યા હતા એટલે હાવ થાકી ગયા હતા. પછી નાહી ધોઈને સીધા હુઈ જ ગયા હતા, એટલે કે જાજો સમય મળ્યો નહોતો ને કે બહાર ગયા નહોતા. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરશું ને આશા રાખું છું આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. તમે કન્ટિન્યુ વિડીયો જોઈએ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો, અને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલમાં નવા હોય તો, જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.